અમેરિકામાં કોઈ પણ MS ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, એટમિક ડિપાર્ટમેન્ટનો હેડ એન્જિનિયર એક ફેક્ટરીમાં 10 વર્ષની જૂની વ્યક્તિ 10 વર્ષથી 20 વર્ષથી કામ કરે છે. આ નવો વિદ્યાર્થી જો નવા વિચાર સહિત જોઈએ એ ફેક્ટરીમાં એન્ટ્રી લે અને નવું ડેવલપમેન્ટ ત્યાં કરે એટલે 20 વર્ષથી કામ કરનાર એન્જિનિયર કરતા ને દોઢો પગાર આપી દે. ત્યાંની આખી હલનચલન સિસ્ટમ જુદી છે. ત્યાં કોઈથી બોલાય નહીં અમે જુનિયર કે સિનિયર. આ ઉધાર દેશ છે. કામ કરવું નથી, સિનિયરિટી જોઈએ. એમ ઇન્ડિયા આપણે ભગવાનની દુનિયાના સેવકો છીએ. આપણે વૈજ્ઞાનિક થવું પડે, ડૂબ્યા જ રહેવું પડે. પાંચેક વખત મેં કહ્યું એટલાન્ટાની ધરતી પર મળેલો 28-26 વર્ષના એ સાયન્ટિસ્ટને મેં કહ્યું તું લગ્ન ક્યારે કરીશ? ત્યારે એને કહ્યું કે જ્યાં સુધી જગતને હું કંઈક ના આપું ત્યાં સુધી મને કોઈ સંકલ્પ ઉઠે નહીં. અને લગ્ન અંગેનો સંકલ્પ તમે પહેલી વાર મારી આગળ લગ્નની વાત, પહેલી વાર આ શબ્દ અત્યારે 26 વર્ષ પછી પહેલી વખત સાંભળ્યો. એનું નામ સાયન્ટિસ્ટ કહેવાય. પ્રસંગ કેટલો સામાન્ય છે. ઘેર જઈને વિચારજો, ખૂણામાં બેસીને તમારી રૂમમાં 26 વર્ષનું ટાબુરિયું એમ કહે કે લગ્ન શબ્દ, મેરેજ શબ્દ હું પહેલી વખત સાંભળું છું. એનું ધ્યેયનિષ્ઠ કહેવાય. એનું ડેસ્ટિનેશન એના ફિલ્ડ પૂરતું ક્લિયર કહેવાય. આપને હવે થોડુંક ગઈકાલે આપણે સમજ્યા હતા થોડીક વાત. ગઢડાનો એ પ્રસંગ મેં કહીને તમને બધાને સમજાવ્યો હતો. તમારા ખારા ડાલડા જેવા મનને એક બાજુએ મૂકીને આ એક સ્થૂળ શરીર છે, એનો રોગ જુદો છે, જેના માટે હું આસન કરું છું. આ એક સૂક્ષ્મ શરીર છે, મન બુદ્ધિ ચિત્ત અહમ, એનો રોગ જુદો છે. મનના તમારા બાપ દાદાએ આપેલા સંસ્કારો, તમારા મિત્રોએ આપેલા સંસ્કારો અહીંયા છે. મા બાપ ખાનદાન ના હોય તો દીકરો નરકે જાય. બાપ કોઈ ઉધાર ઘરમાં જન્મેલો દીકરો કોઈ બહારથી આવે અને પૂછે કે તારો બાપ અંદર છે? બાપ દીકરો બાપને પૂછવા જાય તો દીકરાને બાપ કહી દે કે નથી, એમ કહી દે પૈસા માગવાયો છે. એટલે નેગેટિવ વિચારસરણી આના ભેજામાં પહેલેથી જ બાપ નાખતા હોય છે. 90% તેના મધર ફાધરના ભેજા સરી ગયા છે. એ દીકરા દીકરીનું થશે શું? કોઈ પણ સંજોગોમાં મધર ફાધરે દીકરા દીકરી જ્યારે બેઠા હોય ત્યારે વિવેકથી જોવું જોઈએ, વિવેકથી બોલવું જોઈએ, વિવેકથી વિચારવું જોઈએ. એ દિવસો વયા ગયા. એક કચરો સંસારનો 20 વર્ષમાં મોટા થાય ત્યાં સુધી કેટલો નાખી દીધો? એક. બીજો કચરો છે ગયા જન્મનો. અને ત્રીજો કચરો તમારી આંખ કાન જીભથી પૂર્યો હોય તે. 3 કચરા અહીંયા છે. એક મધર ફાધર ને મિત્રોના. બીજો તમે આંખ કાન જીભથી, આંખથી તમારે શું પ્રથમ 18 પ્રમાણે ખરેખર બીજો કચરો એ છે. ત્રીજો કચરો અવ્યક્તનો છે. આ તો 1000 વખત હું સમજાવું છું, ફરી સમજાવું છું એટલા માટે. એક દેહનો રોગ છે, કર્મને આધીન. બીજો સૂક્ષ્મનો રોગ છે, જાતે ઊભો કર્યો છે. ગયા જન્મનો છે. ત્રીજો છે કારણનો, વાસના લિંગ દેહ.
કરોડો જન્મથી ભોગવ્યા જ કર્યું છે, ભોગવ્યા જ કર્યું છે. ચોથો છે મહાકારણ. હું બુદ્ધિશાળી, હું સમજુ, હું જ વ્યવસ્થિત, હું જ સાચો, હું જ ડાયો. અમે વ્યવસ્થિત છે છતાં અમારું કેમ રખાય નહીં? ઘણા પ્રકારના સંકલ્પ. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય તમે હવે યાદ રાખેલો કે આ સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણના કચરા કરતા ભગવાન સ્વામિનારાયણના મંત્રનો મહિમા સમજીને ખાલી 5-10 મિનિટ ભજન કરીએ તો ચારેય ન નડે. સ્વામિનારાયણના મંત્રની અનંત શક્તિ છે. માયાની શક્તિ આટલી જ છે, સુપારી જેટલી. ભગવાનના મંત્રની શક્તિ સ્મૃતિ અનંત ઘણી છે. એ તમારા દિમાગમાં તમે બેસાડો બસ. ભજન કરવા બેસશો એટલે 3 પ્રકારના 4 પ્રકારના વિવિધ પ્રકારના કચરા મળવાના જ છે. એ વચ્ચે આવીને ઊભા જ રહેશે. એમેઝોનના પ્રવાહ જેટલો ભયંકર પ્રવાહ એનો વહેતો જ હોય. સ્પીડીએસ્ટ રિવર ઓફ ધ વર્લ્ડ એમેઝોન, સાઉથ અમેરિકા. હું જૂના મંદિરે બહુ વાતો કરતો હતો, પણ આટલું ધ્યાન રાખજો, હું તમને એટલે કહું છું. ભજનનો જ્યારે કંટાળો આવે ત્યારે વિચાર કરજો. સ્વામિનારાયણ નામના મંત્ર ગુણાતીતની એ સાકાર બ્રહ્મની વાણીના મંત્રનો મહિમાનો વિચાર કરજો. એ કંટાળાથી અલગ થાવ, એ દો સ્વભાવથી અલગ થાવ. તમે તમારી ડ્યુટી વ્યવસ્થિતપણે અદા કરો, ભજનની, સેવાની, સ્વાધ્યાયની. આપણો દિવસને પરફેક્ટ બનાવવો છે, ગોલ્ડન બનાવવો છે. યુવકો ભલે 5-10 ફૂટ ચાલે કે 5 ઇંચ ચાલે, આપણી આ શિબિર તદ્દન જુદી છે. હરેક પગલે ચાલવું છે, હરેક પગલે. મેં ગઈકાલે જ કહ્યું હતું, આપણો જન્મદિવસ એટલે પોષી પૂનમ. એ આપણું ઘર, એ આપણું મકાન, એ આપણું ભાગ્યોદય, એ આપણું શરીર. આપણે ત્યાં જ બેસવાનું. અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના. આપણા 2 જ જન્મ છે. પ્રિયદર્શન સ્વામીજીએ કાલે લેડી સ્વામીજીના જન્મદિવસ ઉજવ્યા. ઘણા સંતોના ઉજવ્યા જ કરીએ છીએ, પૂજન ચાલે જ છે. ખાલી આપણા 2 જ જન્મ છે. ઓનલી 2 બર્થ્સ આર ધેર. જે દિવસે સંતનો યોગ થયો તે દિવસે તમારો જન્મ થયો આધ્યાત્મિક માર્ગે. જે દિવસે અભાવ આવ્યો તે દિવસે તમારું મરણ થયું. મનુષ્યભાવ મરણ, અભાવ મરણ, મધ્ય 40-60. સંતનો જન્મ સંબંધ થયો એ આપણો પહેલો જન્મ. સંતનો સંબંધ થયો એ આપણો બીજો જન્મ. 2 જ જન્મ છે. સંબંધ, સંતનો સંબંધ થયો, પછી એની સાથેનો મનથી સંબંધ થયો. એ 2 વચ્ચેની યાત્રા માટે આપણે આજે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એટલે જ હું કહું છું, દરરોજ કંઈક વ્યવસ્થિત ચાલીએ બસ. તમારું પુણ્ય કોઈ નહીં મળે નહીં. મારી તમે કથા વાર્તાનો કોઈ દિવસ વિચાર જ કર્યો નથી. ઘણી વખત એવું લાગે. હું તમને કહું છું કે યોગી મહારાજે 20 લાખનું પુણ્ય લઈને વયા ગયા બસ. ધરતી પર આવીને બહુ વાણિયા લુહાનામાં 100 વાણિયાને મારીને લુહાનો એટલો હોશિયાર સાધુ પૃથ્વી પર પ્રભુએ મોકલ્યા. બધાનું જ પુણ્ય લઈને પોતે વયા ગયા. તમારું જે થવાનું થાય. આપણે એવું કરવાનું છે. વાતમાં નહીં જેવા સામાન્ય પ્રસંગો બને, આપણા મન આંદોલિત થાય. વોટ રાઇટ્સ હેવ યુ ગોટ? તમને શું અધિકાર છે બીજા તરફ આંખ કરવાની, બીજાનું સાંભળવાનો ને બીજાનું બોલવાનો? શું અધિકાર છે? તમારું આ સાફ થયું નથી ને તમે શું બીજાનું સાફ કરવા માંડ્યા છો?